આજે વ્રતની પૂનમ, હોળી પ્રગટાવવાની. આપણે આપણે મીઠી ભાષા જ વાપરવાની, હળગાવવાની શું કામ એમ કહીએ? હા, અમારે પેલા એક ભાઈ હતા ને, એને બોલવું એટલે કાંઈ નહીં. હા, તે ચોરીમાં ઓલા 4 ફેરા ફરતા હોય ને, એટલે શેડા શેડી બાંધેલી હોય, ઘડીએ ઘડીએ છૂટી જાય ગોરબા પાસે બાંધે એવી રીતે ને ગાંઠે. ત્યાં ઓલો ઉભો થઈને કે મળા ગાંઠ પાડો કે. એટલે બને ત્યાં સુધી મીઠો શબ્દ નીકળે તો કડવું કઢાય નહીં, પણ ઘણા ને કડવું જ બોલતા ફાવતું હોય, સારું બોલતા જ ન આવડતું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કોને ખબર કાલ હું થવાનું. એટલે હકીકતમાં તો કાયમ એટલું જ યાદ રાખવું જોઈએ, જીવન થોડું રહ્યું, કાલની કોઈને ખબર નથી. અરે પલકા નહીં પતા કલકી કરે સો બાર. આપણને ખબર નથી કાલે શું થવાનું છે, પણ તોય માણસ અભિમાનમાં રહેતો હોય. અને હકીકતમાં રોજ તો ઈ યાદ કરવાનું છે ને. આપણે પેલા વેપારી ત્યાં જઈએ ને, પેલા તો હું એ કરિયાણા દુકાન વાળો છે, એક બોર્ડ રાખે, આજ નગદ કલ ઉધાર. એટલે આપણને એમ લાગે કે આજે તો રોકડા દઈ દો, કાલે ઉધાર દે, પણ કાલ જાય તો એ નહીં બોલ, આજ નગદ કલ ઉધાર. એટલે કે રોકડાથી આજનો માલ લ્યો, એ આજે પૈસા આપી દો, તો આજનું જીવન મળ્યું એ આજે ભક્તિ કરી લો. એટલે તો આપણા જીવનના 4 પુરુષાર્થ છે. જીવનના 4 પુરુષાર્થ કીધા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સવારે ઉઠ્યા ને ત્યાંથી ધર્મ શરૂ થાય, 4 પુરુષાર્થ. અને ત્યારે જો ન સમજ્યા હોય ને તો પૈણીએ ત્યારે આપણને સમજણ પડી જવી જોઈએ. 4 ફેરા: પેલો ધર્મનો, બીજો અર્થનો, ત્રીજો કામનો અને ચોથો મોક્ષનો. એમાં 3 ફેરામાં પુરુષ આગળ રહે, ચોથા ફેરામાં બેન આગળ. એક એક ફેરો મહત્વનો. પેલું મંગળિયું વર્તાય, ગાયુંના દાન દેવાય. એનો અર્થ શું થયો? ધર્મનો ફેરો છે. આ 4 ફેરા ફેર્યા ને, કેમના ફેર્યા ને એ યાદ નહીં હોય. આપણે ફોટા પડાવવામાં વિડીયો ઉતારવામાં જ રહ્યા આવીશું, એટલે આપણને ખબર નહીં કે ગોર બાપાએ કેમના ફેરવા. આમ તો પાછા ફરી લેવા જોઈએ, 25 વર્ષ થાય ને તઈ સમજણ પડે. સિલ્વર જ્યુબિલી ઉજવો. હકીકતમાં 4 જીવનના ફેરા છે અને 4 જીવનના પુરુષાર્થ છે. પેલો ધર્મ. જો ધર્મ હરખી રીતે આપણે સમજીએ અને ધર્મ પ્રમાણે હાલીએ તો અર્થ એટલે કમાણી હારી થાય અને આવે લક્ષ્મી આપણે ઘેરે. ધર્મ સુધરો, અર્થ સુધરો તો કામ એટલે સંસાર. તો સંસાર પણ સારો, સુખી અને સંપન્ન થાય. પણ માણસને આ 2 નો સુધરે તો ત્રીજામાં તો ઠેકાણું પડે નહીં. અને આ 3ય સુધરી જાય તો મોક્ષ સામે જ છે. બાકી તકલીફોમાં જ પત્ની કહે છે, હું ઢાલ બનીને ઊભી છું, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા, આ ચોથા ફેરામાં બેન આગળ એનું કારણ જ. એટલે આ તો પછી હવે આપણે પૈણતા ત્યારે આપણને બનાવ્યો, પછી એમાં શીખડાવી રાખે, ઝટ બેસી જાજે, ઝટ બેસી જાજે. એક તો પેન્ટ ફીટ પહેર્યા હોય અને ઝટ બેસવા જાય ને તો ફાટી જાય. ઘણી વખત એવું થાય. એટલે ઝટ બેસવામાં પછી કે એટલે આપણે ઝટ બેસવાની શું જરૂર? તો કે ઘરમાં આપણું હાલે ને પેલા બેસીને. એટલે પૂછ્યા જાવ જેનું પેલા બેઠા એનું હાલે કે નહીં. ઘરમાં હાંકવા જાય તો બહાર નો હાલે, અને બહાર હાંકવા જાય ને તો ઘરમાં હાંકવાની માથાકૂટ કરાય નહીં. એટલે કીધું છે ઘરમાં તો એવી રીતે રહેવાનું, મોજ મજાથી. સંસાર છે એ સ્વર્ગ જેવો બનવા જોઈએ. ક્યારે બને? આપણે તો ઠીક છે પાવર કરીએ કે મારું ઘરમાં હાલે. એટલે ઘરમાં હાલે કે ન હાલે, આપણને હાલો ઘરમાં હાંકવું હોય તો રોટલા કરવા બેહાડે જોઈએ, આવડે? આપણને શાક બનાવવા બેહાડે જોઈએ, આવડે? ન આવડે તો એનું કામ છે, કરવા દો ને. આપણે ત્યાં શાસ્ત્રે વિભાગ કરી રાખ્યા છે કે કમાવાનું અને બહારનું કામ પુરુષ હાંચવે, વ્યવહારનું, બચતનું અને બાળકોનું સંસ્કાર નાખવાનું, ઘરનું વ્યવસ્થાનું કામ સ્ત્રી હાંચવે. આ 2 એટલા અર્ધાંગી નહીં કહે. પણ આપણે બધે માથું મારવા જઈએ ને તો ક્યાંય ન રહી. પછી તો લોટ ફાંકવાનું ગાવું, એ 2 મિનિટ તો બેહે નહીં. એટલે પહેલા સમજવું જોઈએ મારું હાલે, મારું હાલે, પણ બહાર હાંક ને બાપા. અને એટલે જ કીધું છે ભગવાને કે દરેક વસ્તુ તારે સમજવી પડશે. આપણા શાસ્ત્રમાં, મનુસ્મૃતિમાં, નીતિ સૂતકમાં આ બધું જ લખેલું છે.
પણ આપણે એમાં ક્યારેય ધ્યાન દીધું નહીં. સવારે ઉઠ્યા ત્યાંથી, કાલ ભાઈએ વાત કરી ને, સવારે ઉઠ્યા ત્યાંથી ઘાણીના બળદિયાની જેમ એક જ કામ. હા, નાયો ધોયો, નાસ્તો કર્યો, ડબલું ટિફિનનું લીધું અને નોકરીએ ગયો, પાછો આવ્યો. હા, અને હાથ પગ ધોયા, ખાધું, ઘડીક વાર ટીવી જોયું, બખોલ જેવડા બેડરૂમમાં હુઈ. આમ તો બખોલ જ કહેવાય ને, એ બેડરૂમ નાનો, આપણે 10 બાય 10 ની ઓયડી હોય. હવે એમાં 5 ફૂટનો પલંગ હોય, એટલે પછી બાકી ક્યાં થયું? એટલે માણસે એ ખરેખર જે હાલે ને, આપણે ગામડામાં રેટ આવતો, પેલા ડબલા હોય અને કુવામાંથી આમ ફરે ને, એટલે એ છે. હા, જાય એટલે ભરાય, ઉપર આવે તો ખાલી. એ ફેર્યા જ કરે, એનો શેડો આવે નહીં. કોહનો તો શેડો તો આવતો, આનો શેડો આવે નહીં. અને ઘાણીના બળદિયાનો શેડો ન આવે, એને શેઢો ન આવે. એ મહત્વનું છે, કારણ કે શેઢો માણસ ક્યાંક અટકવો જોઈએ. એટલે આપણે ત્યાં સવારે નીકળો ત્યારે ભગવાનની પૂજા કરીને નીકળો, અને સાંજે આવો ત્યારે હાથ પગ ધોઈ અને ભગવાનની પૂજા કરો. ભગવાનની પૂજા અને પ્રાર્થના. હમણાં વૈજ્ઞાનિક કારણ બહાર આવ્યું અમેરિકા વાળાનું. એને કીધું કે પૂજા અને પ્રાર્થના કરવાથી લોકોની અંદર, બાળકથી માંડીને 80 વર્ષ 90 વર્ષના વૃદ્ધ સુધી દરેકની અંદર આત્મબળ વધે છે. એટલો બધો મન ઉપર પ્રભાવ પાડે છે. એટલે તો આપણને મન કંટાળે નહીં, એટલે તહેવારો આવ્યા. અને ગઈકાલે આપણે હોળીની ધૂળેટીની વાત કરી. આ તો હોળી છે, એટલે જોકે આપણે ગામડામાં તો હવે ક્યાંક બાંધતા હોય ને તો કે વાહ હોળી હળગી. હા, આપણે એને હોળી જ કહીએ. એટલે ઘરમાં હોળી હળગાઈમાં આવું કઈ, એમાં કઈક સમજવા જેવું છે. એટલે ભગવાન પણ સમજાવે છે. શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય અને 27મો શ્લોક આપણે જોઈએ. પ્રકૃતિથી ઉત્પન્ન ગુણો સત્વર ગુણ, રજગુણ અને તમો ગુણ નું કાર્ય હોવાથી બુદ્ધિ, અહંકાર, મન, પંચમહાભૂત, 10 ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના શબ્દ વગેરે 5 વિષયો એ પણ પ્રકૃતિના ગુણો કહેવાય છે. હવે આપણને આ માસડો જે મહિલો છે ને, એની અંદર કેટલું બધું છે. પંચભૂતિ કાયા એટલે આકાશ, વાયુ, અગ્નિ, પાણી ને પૃથ્વી. આ 5 ભૂત. એટલે આ 5 વસ્તુથી આ દેહ બન્યો. ઘણાને એવું લાગે આકાશ વળી ક્યાં આમાં આવ્યો? આમાં પોલાણ એટલે આકાશ. આકાશનો અર્થ થાય છે, આકાશ સંસ્કૃત શબ્દ છે. આકાશ એટલે પોલાણ. પોલાણમાં વાયુ ઉત્પન્ન, પછી એમાં અગ્નિ ઉત્પન્ન થાય, પછી પાણી ઉત્પન્ન થાય, અને પછી પૃથ્વી. એટલે આ પંચભૂતિ કાયા. હવે એની અંદર કહ્યું છે કે પંચભૂતિ કાયા 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય. હવે 5 જ્ઞાનેન્દ્રિય જેના મારફત આપણને અનુભૂતિ થાય, જ્ઞાન મળે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 જ્ઞાનેન્દ્રિય, આના મારફત આપણને જ્ઞાન મળે. મને એટલા સમયથી હું બોલું છું ને, તોય હમણાં અઠવાડિયા પહેલા મને ભાઈ બહાર બેઠા, મને કે જ્ઞાનેન્દ્રિય કોને કહેવાય? હવે આપણે રોજ સાંભળીએ છીએ જ્ઞાનેન્દ્રિય એટલે જેના મારફત મને જ્ઞાન થાય કે આ વસ્તુ આવી છે. એટલે શબ્દ એટલે કંઈક આપણે સાંભળીએ તો જ્ઞાન મળે. એટલે કાન ના હોય તો સાંભળી શકાય નહીં. એટલે આ કાન છે એ જ્ઞાનેન્દ્રિય છે. શબ્દ, પછી સ્પર્શ એટલે આ ચામડી ના હોય અને સ્પર્શનું જ્ઞાન રહેતું નથી. ડોક્ટરને કાપવું હોય ને તો પેલા ખોટું કરી નાખે. હા, અને મોટું ઓપરેશન કરવું હોય ને તો બેભાન કરી નાખે. એટલે એને કાપી નાખે ને તોય ખબર પડે નહીં. એટલે આ છે સ્પર્શ. આ બીજી જ્ઞાનેન્દ્રિય થઈ. આના મારફત ખબર પડે ઠંડુ છે, ગરમ છે, એ આ ખબર પડે. શબ્દ, સ્પર્શ, રૂપ એટલે આંખ. આંખથી જ જોવાય કોઈનું રૂપ. ભગવાનનું દર્શન પણ આંખથી થાય. એટલે આ ત્રીજી જ્ઞાનેન્દ્રિય. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ આ જીભ મારફત જ ઓળખી શકાય. જીભ વિના આપણને ખબર ના પડે ખાટું છે, ખારું છે, મીઠું છે, એ ખબર પડે નહીં. ગમે એવો માણસ એમ કહેતા હોય ને કે ગોળ બહુ સરસ છે, પણ ચાખ્યા વિના ખબર ના પડે. જીભ, રસ
જોકે બીજા રસે છે એવું. હા, શાસ્ત્રમાં બીજા રસ પણ બતાવ્યા છે. આ જીભમાં રસેન્દ્રિય છે, જે આપણે ચાખીએ છીએ ખાઈએ છીએ એ ઇન્દ્રિય. પણ બીજો રસ છે ને એ ભક્તિ રસ છે, વીર રસ છે, કરુણ રસ છે, હાસ્ય રસ છે, આવા 9 રસ છે. એ બીજા રસ છે, પણ એ સાહિત્યની દ્રષ્ટિએ. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. નાક મારફત ખબર પડે દુર્ગંધ છે કે સુગંધ છે. અને એટલે કીધું છે કે ગંધ મારફત આપણને કઈ બાજુ જવું. અહીંથી વેરાવળ જાય, આપણે સોમનાથ જઈએ ને તો ત્યાં બધા ફરતા હોય ને એને કાંઈ અસર ન હોય, પણ આપણે તો દૂરથી જ આમ મોઢે રૂમાલ દઈ દઈએ મચ્છી ગંધાથી. પણ ત્યાં રહેવા વાળા ને આપણને એમ લાગે આ નાક નહીં હોય ને, પણ એકને એક રોજ સુગંધ આવે ને પછી સુગંધની ખબર પડતી નથી. જેમાં જે માણસ રહેતો હોય ને એને પછી એમાં ખબર પડતી નથી. આ મરચું દળવા વાળા છે એ ન્યા રહે ને તો મરચું દળવા વાળા ને પછી છીકો ન આવે ને આપડા જેવો ઘડીક વાર ગયો હોય તો છીકા છીક કરીને. એટલે આ અનુભવ છે. અને એટલે જ ખબર પડી છે કે નાકની જ્ઞાનેન્દ્રિયો જે છે, અંદર નાકમાં જ્ઞાનેન્દ્રિયો છે. અને ભગવાને આપણને બહુ મહત્વનું આપ્યું છે. ખરેખર ભગવાને એવું મશીન બનાવ્યું છે, ઉપરથી પાણી આવે, આંખમાં જાય, આંખમાં ચોખ્ખું થાય, ફરતું રહીએ. આ જે કીકી છે ને એની પાછળના ભાગમાં પાણી આવેલું જતું, અને એ પાણી પાછું નાકમાં જાય, નાકમાં થઈને ગળામાં જાય, ગળામાં થઈને નીચે ઉતરે. એ નળ હાલતો રહે. હવે અહીંયા નાકમાં પાણી જવાનું બંધ થઈ જાય ને એટલે જામર થાય. ઉપરથી પાણી આવવાનું ચાલુ રહે પણ હેઠેથી જવાનું બંધ થઈ જાય ને જામર કહેવાય. એટલે આંખોમાં પ્રેશર આવે અને કામ કરતું બંધ થઈ જાય. હવે એ નાકમાં જાય પાણી એનું પાછું કામ છે, આંખમાં જાય એનું કામ છે કે આંખ ભીની રહે ને તો કોરી પડે ને તો ચોટવા માંડે, અને કોરી પડે તો માણસની પાપણ ચાલુ બંધ થાય નહીં. ઘણાને એવું લાગે કે આ પાપણની આગળ વાળ મૂક્યા, અહીં નેણમાં વાળ મૂક્યા, એટલે એની જરૂર છે. નિમિષ રાજાને અહીં બેહાડ્યા એટલે આપણે મટકું મારીએ. એ આંખની આગળ જે વાળ છે ને એ સેન્સર છે. પવનમાં ઉડીને આવતો કચરો હોય ને તો તરત આપણને ખબર ન પડે, પણ આંખના સેન્સર છે, તરત આંખ બંધ થઈ જાય. આપણે કરવી ન પડે, બંધ થઈ જાય. આનું સંશોધન કરીએ ને તો આપણે ખરેખર એના ઉપર 1 મહિનો બોલીએ ને તો પણ ઓછું પડે. આવી ભગવાને રચના કરી છે. એટલે આંખમાં પણ વિનાશ રહે, નાકમાં વિનાશ રહે. એટલે આ માટી ઉડતી હોય, આ છે તે છે, એ નાકમાં જવાનું, અને એને ચોખ્ખી હવા અંદર જાય તો અહીં કચરો ભેગો થાય ફેફસામાં. હા, તો એ ઉકેડ્યો સાફ કોણ કરે? એટલે ભગવાને અહીંયા જ રોકી દીધું. એટલે અંદર ભીનું રહીએ અને આગળ વાળ રહીએ, એટલે મોટો કચરો ગળાઈને જાય અને ભીની માટી અંદર ચોંટી જાય. એટલે આપણે એને ગુંગા કહીએ. એટલે એક એક વસ્તુ છે ને ભગવાને આપણા માટે વ્યવસ્થા કરી છે. આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. હાથ વિના કમાણી નો થાય, હાથ વિના દાન નો થાય, હાથ વિના કમાણી લખી નો શકાય, ગણી નો શકાય, અને વિદ્યા પણ ન લઈ શકે. એટલે હાથ, પગ અને મુખ, આ બધી ઇન્દ્રિયોને ચલાવવા માટે ખાવું પડે, બોલવું પડે. એટલે આમાં બધી જરૂર પડે. દાંત વિના તો, આ ઘંટી વિના તો આપણે ખાઈ ન શકીએ. પેલી ઘંટી તો પછી આવે ને, પેલે તો આ ઘંટી છે ને. હા, આખો કોક ઘઉંનો ખાવો હોય તો આ ઘંટી દળી નાખે. અને પેલા તો આપણે એવા હતા મજબૂત દાંત વાળા ને કે હોપારી મોઢામાં નાખી ભાંગી નાખતા. હા, અટાણે તો હવે શેરડી ખાઈ શકતા નથી, બોલ. અને એને ફોલીને દ્યો થઈ થાય ને, કાં રસ કાઢીને દ્યો તો થાય. હવે એમાં પેટે સારું ન રહે, દાંતે સારા ન રહે. પેલા તો આપણે શેરડી ખાઈ જતા, 10 હાંઠા નાખ્યા હોય તો મંડીએ ભળવા. હા, એક જણો 3 4 હાંઠા ખાઈ જતા. અટાણે તો 1 હાંઠો લાવ્યો તો આખું ઘરમાં વધે. આ પેલું યાદ રાખવાનું કે આપણે ક્યાં હાલીએ છીએ, કેવા છીએ. અને હાથ, પગ વિના ન મંદિરે જવાય, ન તીર્થ થાય, ન કમાણી કરવા જવાય. એટલે પગનું પણ મહત્વ છે. હાથ, પગ, મુખ અને મળ દ્વાર અને મૂત્ર દ્વાર. હવે ખરેખર એ દ્વાર ના હોય તો કચરો નીકળે નહીં. એટલે ઘણા નથી કહેતા આ મળમૂત્ર ની કાયા ભરેલી છે. એટલે ભાઈ 100 કરોડ નો બંગલો લે ને તો એમાં સંડાસ બાથરૂમ હોય કે ના હોય?
તો ભગવાનને ન જોઈએ? ભગવાનને આમાં આવીને રહેવું છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, હમણાં જ આપણે બોલ્યા હતા 15મા અધ્યાયની અંદર. તો ભગવાનને આવીને રહેવું છે તો એને સંડાસ બાથરૂમ ન જોઈ. એટલે ક્યારેય એવું ન વિચારવું કે આ મળમૂત્રની કાયા છે. એટલે ભાઈ હોય, પણ ઘણા સંડાસમાં જઈને જ ઉભા રહે, કાંઈ તો સંડાસ છે, પણ તેને ન્યા કોણે કીધું? ડ્રોઈંગ રૂમમાં જાને, રહોડું જો. બરાબર. આ આપણું પેટ છે ને, એ અનાથ ભંડાર છે, એમાં કઈ ખારું નાખ, ભગવાનનો પ્રસાદ નાખ. પણ ના રે ના, અમે તો પછી